નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા વડેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ, પોલીસે એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। જેતપુરના ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવાના વિરોધમાં ખારવા સમાજની બેઠક, આ પ્રોજેક્ટ રદ કરાવવા મામલે થશે કાર્યવાહી। ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર આવી જતા લોકોમાં રોષ, અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આંદોલનના એંધાણ। પોરબંદરમાં સોની બજારમાં થયેલ હોબાળા, ઉલ્ટા ચોર કોતવાલ કો દંડે જેવો સર્જાયો ઘાટ, ખેડૂતે સોની સામે હલકી ગુણવત્તાનું સોનું ધાબળી દીધું હોવાની ફરિયાદ। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રાત્રે સર્વિસ રોડ પર ઉભેલા બે શખ્સોને પોલીસે હેડ કોન્સ્ટેબલે મોડી રાત્રે ઉભવા બાબતે કારણ પૂછ્યું હતું, જેમાં બંને શખ્સોએ પોલીસ કર્મચારીને ગાળો દે ફરજમાં રૂકાવટ કરી નાસી છૂટ્યા હતા। જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ કેશુભા ચુડાસમાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ ગત રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન આશાપુરા ચોકથી આગળ સર્વિસ રોડ ઉપર આવેલા શિવમ ટ્રેડર્સ પાસે રાત્રે 2:15 વાગે નીકળ્યા, ત્યારે બે શખ્સો ત્યાં ઊભા હતા। આથી બંને પાસે જઈને નામ પૂછતા એક મયુર હરદાસ ઓડેદરા તથા બીજો રવિ ભીખુ ઓડેદરા હતા। તે બંનેની મોડી રાત્રે ત્યાં રસ્તા પર ઊભા બાબતે પૂછતા આડાવડા જવાબો આપ્યા હતા, જેથી તેઓને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકેની ઓળખ આપીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની અને આ વિસ્તારમાં તેની નાઇટ ડ્યુટી હોવાનું જણાવ્યું હતું। ત્યારે મયુર અને રવિ નામના શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને બંને જણાએ બોલાચાલી કરી યુવરાજસિંહને ગાળો આપી હતી। આથી ગાળો આપવાની ના પાડતા બોલાચાલી કરવા લાગ્યા હતા। ત્યારે યુવરાજસિંહે પોલીસ સ્ટેશનના બીજા સ્ટાફને બનાવની જાણ કરતા બંને ત્યાંથી દોડીને ભાગી ગયા હતા। ત્યારબાદ પોલીસ કાફલો આવી જતા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ બંને નાસી ગયા હતા। આથી મયુર હરદાસ ઓડેદરા અને રવિ ભીખુ ઓડેદરા સામે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધી પોલીસે રવિ નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે મયુરની શોધખોળ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સોની બજારમાં 2 દિવસ પૂર્વે થયેલા હોબાળામાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં ખેડૂતે સોની સામે હલકી ગુણવત્તાનું સોનું ધાબળી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના પગલે માત્ર સોની બજાર જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ચકચાર મચી છે। પોરબંદરની સોની બજારમાં 2 દિવસ પૂર્વે બે લોકોએ સોની વેપારીએ હલકી ગુણવત્તાનું સોનું ધાબળી દીધું હોવાનું જણાવી વેપારીને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું, જેથી વેપારીઓ આગેવાનોને સાથે રાખી દુકાનો બંધ કરી કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને બંને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી। ત્યારબાદ પોલીસે પણ દુકાનદાર હરીશ ત્રિભુવન નાંઢાને ફરિયાદી બનાવી હરીશ મેરામણ બાપોદરા અને સામતભાઈ સામે ગુનો નોંધ્યો હતો। જે મામલે હવે નવો વળાંક આવ્યો છે। હરીશ બાપોદરાના ભાઈ કોલીખડા ગામની રાબડિયા સીમમાં રહેતા અને ખેતીકામ કરતા ભરત બાપોદરાએ જેટી જ્વેલર્સના માલિક સંજય જયંતિલાલ નાંઢા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેઓ વર્ષોથી જેટી જ્વેલર્સ નામની દુકાનેથી પ્રસંગોપાત સોનાના દાગીનાની ખરીદી કરે છે। ગત તારીખ 2/12/2018ના રોજ પણ દુકાન માલિક સંજય પાસેથી પાટલાની જોડી 1, મંગલસૂત્ર 1, બુટ્ટી જોડી 1 તથા વીંટી 1 મળી કુલ રૂપિયા 1,38,759ની ખરીદી કરી હતી। ત્યારે તેણે જીએસટી નંબરવાળું પાકું બિલ પણ આપ્યું હતું, જેમાં તેણે 22 કેરેટ સોનાનો ઉલ્લેખ કરી 22 કેરેટ સોનાનો ભાવ લીધો હતો। ત્યાર પછી તેઓને પૈસાની જરૂર પડતા જેટી જ્વેલર્સમાંથી ખરીદી કરેલ સોનાનું મંગલસૂત્ર લઈ ગત તારીખ 22/1ના રોજ રાજકોટ સોની બજારમાં ગયા હતા, જ્યાં ચેક કરાવતા મંગલસૂત્રનું પેન્ડલ 18.05 કેરેટનું તથા તેની સાંકળી 17.39 કેરેટની હોવાનું સોનીએ જણાવ્યું હતું। તેઓએ મંગલસૂત્ર જેટી જ્વેલર્સમાંથી ખરીદ્યું હોવાથી રાજકોટમાં મંગલસૂત્રનું વેચાણ કર્યું ન હતું
અને જેટી જ્વેલર્સે 22 કેરેટ સોનાનો ભાવ લઈ 17.5 થી 18 કેરેટ સુધીનું પેન્ડલ અને સાંકળી આપી છેતર્યા હોવાનું ભરતભાઈને જણાતા તેમણે તેમના અન્ય જાણીતા સોની પાસે મંગલસૂત્રનું વજન કરાવ્યું હતું, જેમાં પેન્ડલનું વજન 4 ગ્રામ 460 મિલી અને સાંકળીનું ગ્રામ 6 ગ્રામ 340 મિલી થતાં સોની વેપારીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. સોનાના મંગલસૂત્રનો 1 તોલાનો ભાવ 28,500 રૂપિયા 22 કેરેટનો લઈને 17.5 થી 18 કેરેટનું સોનું આપી તોલા દીઠ 5,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાવીને જેટી જ્વેલર્સના સોની સંજય જયંતિલાલ નાંઢા વિરુદ્ધ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ભરતભાઈએ બિલની નકલ તથા રાજકોટ સોની બજારમાં કરાવેલ સોનાના ટચ રિપોર્ટની નકલ પણ રજૂ કરી છે, જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હું ભરત મેરામણભાઈ બાપોદરા. અમે આવતીકાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે સોની વિરુદ્ધ જેટી જ્વેલર્સ નામની. અમે 2018માં ત્યાંથી દાગીના કરાવેલ હતા. તે દાગીના અમારે પૈસાની જરૂર પડતા રાજકોટ વેચવા માટે ગયા તો ત્યાં લેબોરેટરી ટેસ્ટ કરાવતા તે 22 કેરેટનું અમને એની બિલ આપ્યું હતું અને તે સોનાના દાગીના 17 ગ્રામના નીકળ્યા. એટલે સોનીએ અમારી ઉપર ફ્રોડ કર્યો. બરોબર. હા, આની પહેલા અગાઉ પણ આવું બનેલું હતું. ત્યારે તેના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના અને ત્યાંના સોની બજારના પ્રમુખ એની અમારું સમાધાન કરાવ્યું હતું. ત્યારે અમારે બેંકમાં મૂકેલા હતા. તે દાગીના બેંકમાંથી અમને એવું જણાવ્યું હતું કે તમારા દાગીના ખોટા છે. એટલે ત્યારે અમારે પોલીસ ફરિયાદ કરવાની એ સોનીએ ના પાડી કે ભાઈ કે સમાધાન કરી નાખીએ કે અમે તમને બીજા દાગીના બનાવી આપીએ. આની પહેલા પણ આવું બનેલું હતું. અગાઉ થયું હતું ત્યારે સોનીના પ્રમુખ અને જિજ્ઞેશભાઈના કહેવાથી અમે સમાધાન કરેલ હતું. એટલે બધા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે આવું જો ફ્રોડ થાય છે એટલે સોનીનું જરા ચેક કરાવજો. બરોબર. બીજા કોઈને જો આવો ઇસ્યુ હોય તો મેર હિતરક્ષક સમિતિનો સંપર્ક કરવા વિનંતી ગમે ત્યારે. આ બનાવના પગલે માત્ર સોની બજારમાં જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ચકચાર મચી છે અને વર્ષોથી વ્યવસાય કરતી પેઢી સામે પણ ગ્રાહક સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા અન્ય કેટલાક ગ્રાહકોએ પણ પોતે ખરીદેલ સોનાની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે. ભૂતકાળમાં ખરીદેલ અનેક સોનાના દાગીનામાં છેતરપિંડી થઈ હોવાનું પણ સામે આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના બાપોદર ગામના 2 યુવાનો બાઇક પર રણવાવથી બાપોદર જઈ રહ્યા હતા ત્યારે ભોજના પાટિયા પાસે બાઇક આડે કૂતરું ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેમાં ઇજાગ્રસ્ત બનેલા બંને યુવાનોને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બાપોદર ગામે રહેતા અર્જન નેભા બાપોદરા અને રણજીત રાજુ બાપોદરા બાઇક લઈને આજે સવારે રણવાવથી બાપોદર જઈ રહ્યા હતા ત્યારે ભોજ ગામના પાટિયા પાસે એકાએક બાઇક આડે કૂતરું ઉતરતા તેમનું બાઇક સ્લીપ થયું હતું. આથી બંને યુવાનોને ઈજા થતાં તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાં અર્જનને વધુ ઈજા હોવાનું પણ જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠલવવાની યોજના મામલે લોક સુનાવણી યોજાનાર છે, જે અંગેની જાણ ખારવા સમાજને થતાં આજે વાણોટની અધ્યક્ષતામાં ઇમરજન્સી બેઠક મળી હતી. આ મામલે આગામી રણનીતિ ઘડવા અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. જેતપુરના પ્રિન્ટિંગ તથા ડાઇંગ એકમોનું ગંદુ પ્રદૂષિત પાણી તથા કેમિકલ કદળો CTPમાં ટ્રીટ કર્યા બાદ આશરે 110 કિલોમીટર દૂર પાઇપલાઇન દ્વારા પોરબંદરના દરિયામાં વહાવવાની રૂપિયા 675 કરોડની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે અને આ મામલે આગામી તારીખ 30ના રોજ બપોરે 12 વાગ્યે લોક સુનાવણી યોજવાનું પણ આયોજન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરાયું છે, જે અંગે ખારવા સમાજને સોશિયલ મીડિયા મારફત જાણ થતાં પ્રોજેક્ટ રદ કરાવવા મામલે સમસ્ત ખારવા સમાજની ઇમરજન્સી બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પંચાયત મંદિર ખાતે સમાજના વાણોટ પવનભાઈ સિયાળની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં પવનભાઈ સિયાળે જણાવ્યું હતું કે આ યોજના રદ કરાવવા સૌને સાથે રાખી મક્કમતાથી લડત આપવામાં આવશે, કારણ કે આ પ્રોજેક્ટના કારણે માત્ર પોરબંદર જ નહીં પરંતુ સોમનાથથી દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીને સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થશે અને સાગર ખેડૂને જ નહીં પરંતુ ધરતીપુત્રોની પણ જમીન બંજર બની જશે. આથી આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે રદ થવો જોઈએ. આવતીકાલે આ મામલે વિવિધ વેપારી સંસ્થાઓ, જ્ઞાતિ સંસ્થાનો પણ સંપર્ક કરી તેમની સાથે બેઠક યોજી આ લડત અંગે રણનીતિ ઘડવામાં આવશે, કારણ કે મત્સ્ય ઉદ્યોગ એ જ દરિયાઈ પટ્ટી પર જીવાદોરી સમાન છે
જો તેને નુકસાન થશે તો તેની અસર દરેક વ્યવસાય પર પડશે. આથી દરિયો ક્યારેય દૂષિત થવા દેવામાં નહીં આવે. ડેમનું જે પાણી પોરબંદરમાં ઠલવવાની એક વાત હતી, એમાં 30 તારીખે સુનાવણીની વાત આવી, એમાં શું વિરોધ છે? અમને સૂત્રથી જાણ થઈ છે કે ભાઈ 30/1/2024 12 વાગે આપણે સર્કિટ હાઉસ વિલાએ આપણે લોક સુનાવણી હાથ ધરવામાં આવી છે જેતપુરની. અમને સૂત્રથી ખ્યાલ પડ્યો છે અને આ જે છે અત્યાર સુધી અમને તો આશ્વાસન દેતા હતા, પણ હવે તો અમને અંધારામાં પણ રાખીને અમારી સાથે છેતરપિંડી થઈ એવું થાય છે, એવું લોક સાબિત થાય છે. કેમ કે આ જે જેતપુરનો પ્રશ્ન છે એટલો ગંભીર છે, આપ સૌને કેમ ખ્યાલ છે. હવે તમારું શું આયોજન છે? તમે લોકો શું કરો? હવે અમે કાલની તારીખમાં અમે અમારી મિટિંગો લેશું. અન્ય વિવિધ સમાજો સાથે અમે અપીલો કરશું કે ભાઈ આને આપણે કઈ રીતે આપણે આગળ વધારી અને આનો દરેક રાજકીય પક્ષને પણ અમે જોડશું કે ભાઈ આને અમારો વિરોધ કરો અને સાથે કે ભાઈ આ જેતપુરનું પાણી છે એને અમે રોકી શકીએ. એનાથી થોડા સમય પહેલા મુખ્યમંત્રીને પણ મળ્યા હતા, ત્યાં મુખ્યમંત્રીની સાથે પણ એને આપણે ખાલી દિલાસો ખાસ આપણે કીધું હતું કે ભાઈ કે આ તમને વિશ્વાસમાં લીધા વગરનું અમે આ પગલું નહીં ભરીએ. પણ અત્યારે તો એવું લાગે છે ભાઈ સીએમનું પણ નથી રાખતા અને સીએમને પણ અમને કહેવું પડે કે ભાઈ આજે અમારી સાથે પણ એક છેતરપિંડી જેવું થાય છે, એવું અમને સાબિત થાય છે અંધારામાં રાખીને. મારે દરેક અમારે ચેમ્બર કોમર્સ છે, ચેમ્બર ઓફ ડિસ્ટ્રિક્ટ કોમર્સ, ચેમ્બર ઓફ કોમર્સ છે, દરેક સંસ્થાઓ વિવિધ નાની મોટી સંસ્થાઓ છે, સમાજો છે, એની સાથે અમે આને સાથે અમને વિરોધ થયો હતો અને આની પછીનો પણ અમને આગ્રહ છે એવો કે ભાઈ બધાને અપીલ કરું છું કે ભાઈ દરેક સંસ્થાઓને સાથે જ આમાં જોડાઈ અને આનો વિરોધ દર્શાય અને આપણે જે લોક સુનાવણી છે એ આપણી લોક સુનાવણીને માન રાખીને આ પ્રોજેક્ટ છે આખો એ રદ થઈ જાય. માત્ર ખારવા સમાજ નહીં પરંતુ તમામ સમાજ, તમામ વ્યવસાયને સીધી કે આડકતરી રીતે નુકસાની કરનાર આ પ્રોજેક્ટ અંગે જાહેર લોક સુનાવણી યોજવાની હોવા છતાં પણ ખારવા સમાજ કે અન્ય કોઈ સંસ્થાઓને પણ આ સુનાવણી અંગે જાણ કરવામાં આવી નથી, જેને લઈને પણ આગેવાનોમાં ભારે આક્રોશ જોવા મળે છે અને લોક સુનાવણીમાં આ યોજનાનો સૌને સાથે રાખી ઉગ્ર વિરોધ કરવા પણ નિર્ણય લેવાયો છે. લોક સુનાવણીનું આયોજન કર્યું છે, જેતપુર પ્રશ્ન શું કહેશો? જે લોક સુનાવણીનું જેતપુરના પાણી વિશેની લોક સુનાવણીનું અમને પણ અહીં એક સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળ્યા. સત્તાવાર અમને કોઈ પણ આની માહિતી છે નહીં. આ જે જીપીસીબી કે જે કોઈ આ લોક સુનાવણી આયોજન કર્યું, ખરેખર તો સૌથી વધુ જો ઇફેક્ટ થતી હોય તો માછીમાર સમાજને થઈ રહી છે. તો એના માટે માછીમારને અગાઉથી જાણ કરે તો આ વ્યાજબી હતું, પણ આ માછીમારોને ગુમરાહ કરી અને આ લોક સુનાવણી કરીને આ કાર્ય પાર કરવાની જે કોશિશ ચાલી રહી છે એને માછીમાર ઉગ્રથી ઉગ્ર વિરોધ દર્શાવે છે અને આ લોક સુનાવણી માટે જે પણ પગલાં લેવામાં આવશે એ અમે લેશું. આ લોક સુનાવણી અમને જરાય પણ અહીંયા મંજૂર નથી. લોક સુનાવણી કઈ જગ્યાએ છે, કઈ તારીખે? લોક સુનાવણી 30 જાન્યુઆરી 2024 વિલા સર્કિટ હાઉસ ઉપર છે એવું અમને સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. આ બેઠકમાં ખારવા સમાજના વાણોટ પવનભાઈ સિયાળ, પંચ પટેલ ટ્રસ્ટીઓ, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, પિલાણા એસોસિએશનના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ સામે લડત ચલાવવા ચર્ચા કરાઈ હતી અને જરૂર જણાય ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીને પણ પોરબંદરના દરિયાને ક્યારેય પ્રદૂષિત થવા નહીં દેવાય તેવો નિર્ણય પણ લેવાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલી રૂપાડીબા કન્યા શાળા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 200 જેટલા બાળકોને દાતાઓના સહયોગથી ઇનરવ્હીલ ક્લબના ઉપક્રમે બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરની મહારાણી શ્રી રૂપાડીબા કન્યા શાળાની કન્યા કેળવણી આપતી એક ઐતિહાસિક શાળા છે કે જે 100 વર્ષથી પણ વધુ જૂની છે. પોરબંદરની આ શાળામાં અનેક મહાનુભાવો શિક્ષણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આજે પણ આ સરકારી શાળાએ પોતાનું ઉજ્જવળ અને ગૌરવભર્યો વારસો જાળવી રાખ્યો છે. શાળા પર હંમેશા પોરબંદરના અને પોરબંદર બહારના અનેક દાતાઓની મહેર રહી છે. શ્રી રૂપાડીબા કન્યા શાળામાં ઇનરવ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ સીમાબેન સિંધવીના હસ્તે આશરે ₹80,000નું દાન 200 બાળકો માટે બૂટ અને મોજા સ્વરૂપે મળ્યું હતું, જેના મુખ્ય દાતા ભરતભાઈ એચ ઠકરાર હતા. આ કાર્યક્રમને દીપાવવા હર્ષિતભાઈ રૂખાણી, ચેતનાબેન રૂખાણી અને અનિલભાઈ સિંઘવી સહિતના અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણવાવ પંથકના અણિયારી ગામના આધેડે 4 દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. જેમાં કેશુભાઈ નથુભાઈ કુછડિયાએ ગત તારીખ 24ના રોજ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે તેઓનું મોત થયું છે. તેઓએ આ પગલું શા કારણે ભર્યું છે તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર વાલ્મીકી સમાજ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજના આગેવાનો, વડીલો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા, તેમજ વાલ્મીકી સમાજના પ્રમુખ દીપકભાઈ વાઘેલા, અનિલભાઈ ઝાલા, જયેશભાઈ ઠાકેચા અને ગોપાલભાઈ પુનાણી સહિતનાઓએ ઉપસ્થિત રહી ભારત માતાના વંદનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રજાસત્તાક દિન નિમિત્તે પોરબંદર જિલ્લામાં પણ દેશભક્તિ સફળ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા તૈયાર થયેલી મહિલા પોલીસ દ્વારા દિલ ધડક કરાટે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ દેશભક્તિના કાર્યક્રમ યોજાયા હતા, જે અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટર કેડી લાખણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ યુ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પોરબંદર જિલ્લા પોલીસની મહિલા કોન્સ્ટેબલો દ્વારા કરાટે સેલ્ફ ડિફેન્સના દિલ ધડક સ્ટન્ટ અને ટ્રિક્સ પ્રસ્તુત કરી ઉપસ્થિત લોકોને રોમાંચિત કરી દીધા હતા. આ માટે આ મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અને કરાટેની ટ્રેનિંગ આપનાર એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના સિનિયર માર્શલ આર્ટિસ્ટ અને કરાટે એક્સપર્ટ મહેશ મોતી વરસને કલેક્ટર કેડી લાખાણી તેમજ પોરબંદર પોલીસના એસપી ભગીરથસિંહ જાડેજા સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી પોરબંદર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખોખોની રમતમાં ભોરાસર સીમસાડાની કુમાર અને કન્યા એમ બંને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે આવી છે. રવિવારના રોજ યોજાયેલા આ ખેલ મહાકુંભમાં મોચા ગોરસર ખાતે DLSS સાંદીપની ગુરુકુળ પોરબંદરના આયોજન હેઠળ ખોખોની સ્પર્ધા રાખવામાં આવેલ હતી, જેમાં અંડર 14 જૂથમાં રાણવાવ પંથકની શ્રી ભોરાસર સીમસાડાની કુમાર અને કન્યા એમ બંને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર તેમજ કબડ્ડી ભાઈઓની ટીમ જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર આવતા જિલ્લા રમત વિકાસ અધિકારી સહિતનાઓએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ખોખો કુમાર ટીમમાં અંકિત જોશી, અર્જુન કટારિયા, રવિ સિંગડિયા, ડામરા અવિનાશ, પ્રદીપ મોકરિયા, પાર્થ ચુંડાવદરા, વરુણ મોકરિયા, વિરાજ બાપોદરા, અર્પિત જોશી, પ્રતિક ઝમરિયા, નૈતિક એડા અને વિરાટ મરદનિયાએ ભાગ લીધો હતો. જ્યારે ખોખો કન્યામાં પૂજા ખુમલિયા, નીલમ બાપોદરા, ઓળેદ્રા બંસરી, કુશડિયા અશ્મી, ઓળેદ્રા દિયા, ભુવા ઉર્વશી, બાપોદરા ધારા, ટુકડિયા નેહલ, ટુકડિયા વેદિકા, ભુવા પ્રિયા, જોશી પ્રાચી, જોશી આસ્થાએ ભોરાસર સીમસાડા રાણવાવ વતી ભાગ લીધેલ હતો. તેમજ શ્રી ભોરાસર સીમસાડા કબડ્ડીની ટીમમાં દીક્ષિત મોકરિયા, સામળા ભરત, સિદ્ધપુરા વીર, નિલેશ ભયડિયા, અભય મોઢવાડિયા, રામ ઓડેદરા, ધ્રુવ મોકરિયા, ફાયઝાન મલેક, નિલેશ ઓડેદરા, શ્યામ ઓડેદરા, ધ્રુવ બાપોદરા, કેવલ કદાવલા એ ભાગ લીધો હતો. છેલ્લા ઘણા વર્ષોથી શ્રી ભોરાસર સીમસાડા રાણાવાવની ખોખોની ટીમ બંને ટીમ જ જિલ્લા કક્ષાએ વિજેતા બને છે. એના વિશે આચાર્ય લાખાભાઈ સુંડાવદરાએ જણાવ્યું કે રમતગમતને આ શાળાએ ઇનોવેશનના સ્વરૂપે લીધેલ છે. દરરોજ વિદ્યાર્થીઓ રિસેસમાં ખોખો અને અન્ય રમતો શિક્ષકોની હાજરીમાં રમતા હોય છે. શિક્ષકો ઘણા ઇનોવેશન કરતા હોય છે, ત્યારે આ શાળાએ રમતગમત ક્ષેત્રે રિસેસમાં વિશેષ કરી સમયનો સદુપયોગ કરી વિદ્યાર્થીઓ તોફાન ના કરે અને શરીરનું ઘડતર થાય તેમજ સ્પોર્ટ્સમાં રસ દાખવી આગળ વધે એ માટે ઉત્કૃષ્ટ ઇનોવેશન કરેલ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર માધવપુર રોડ પર આવેલ ગોરસર ખાતે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. ખેલ મહાકુંભમાં ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પોરબંદર દ્વારા પહેલ કરી તાલુકા કક્ષાએથી રમાતી 7 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ, એથ્લેટિક, વોલીબોલ અને યોગાસન સહિતની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં અંદાજિત 2000થી વધુ સ્પર્ધકોએ એક સાથે પોતાનું કૌવત બતાવ્યું હતું, જેમાં રસ્સાખેંચમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ મહિલા સ્પર્ધકોએ પણ ઉત્સાહ બતાવી બાળકો અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિજેતા ખેલાડીઓને મહાનુભાવો તથા અધિકારીઓએ શિલ્ડ અને પ્રમાણપત્ર પણ પાઠવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં બ્લડ બેંક આવેલી છે. આ બ્લડ બેંકમાં વિનામૂલ્યે રક્ત જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. આ વર્ષે બ્લડ બેંકમાં રેકોર્ડ બ્રેક ડોનરો નોંધાયા હતા. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે અને હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવતા અકસ્માત સહિતના કેસમાં આ હોસ્પિટલમાં બ્લડ બેંક મારફતે જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવામાં આવે છે. આ બ્લડ બેંકમાં 2019માં 2282 ડોનર તેમજ 2325 દર્દીઓને, તો 2020માં 2139 ડોનરો તેમજ 1957 દર્દીઓને, 2021માં 1608 ડોનરો તેમજ 1648 દર્દીઓને, 2022માં 2294 ડોનરો તેમજ 2008 દર્દીઓ અને 2023માં 2790 ડોનરો તેમજ 2941 દર્દીઓને રક્ત આપવામાં આવ્યું હતું. આ બ્લડ બેંક દ્વારા તમામ દર્દીઓને વિનામૂલ્યે રક્તનો જથ્થો આપવામાં આવે છે, જેનો ખાસ કરીને અકસ્માતના દર્દીઓને લાભ મળી રહ્યો છે. હોસ્પિટલમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થતાં જ અનેક સુવિધા ઉપલબ્ધ થઈ છે, ત્યારે બ્લડ બેંકમાં પણ મેડિકલ કોલેજનો પ્રારંભ થતાં જ ડોનરો અને દર્દીઓમાં પણ વધારો થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં એક યુવાન પર નજીવી બાબતે હુમલાની ઘટના બની છે, જેમાં રવિ કિસ્સા મુછાર નામના શખ્સે આ વિસ્તારમાં જ રહેતા ચિરાગ ડાયા બડેજાને ઠીકા પાટુનો માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે. આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે સ્થાનિક લોકોમાં અને વેપારીઓમાં પણ નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે, ત્યારે ધોરાજીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. ધોરાજીમાં જાણે સ્વચ્છ ભારત અભિયાનના ધોરાજી નગરપાલિકા દ્વારા ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા હોય તેવા ઘાટ ઘડાયા છે. વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડની, કે જ્યાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી જાય છે. આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીની અંદરમાં લોકોને ચાલવા માટે થઈ અને મજબૂર બનવું પડે છે. આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓનું કહેવું છે કે નગરપાલિકામાં આ બાબતે અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ પાલિકાના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. હાલ ધોરાજી નગરપાલિકાની અંદરમાં વહીવટદારનું શાસન છે, ત્યારે વહીવટદારના શાસનમાં લોકોને પ્રાથમિક સુવિધા બાબતે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને આ ગંદા પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે. મારું નામ જીતુભાઈ કોઠિયા અને જેતપુર રોડ ઉપર મારી દુકાન આવેલી છે. આજે આ રોડ અમે 3 વર્ષથી આંદોલન કરેલ આરસીસી રોડ માટે, તો આરસીસી રોડ મંજૂર થઈ ગયો, પણ એ લોકોએ આરસીસી રોડનું એટલું બધું ખરાબ કામ કર્યું છે કે 2-3 ફૂટ રોડ નીચે ઉતારી લીધો છે. આજે મને એવું લાગે છે કે આ રોડ નીચે ઉતારીને એને માટી વેચવાનું કદાચ આમાં કૌભાંડે કર્યું હોય એવી શક્યતા મને દેખાય છે. તો આટલો બધો રોડ નીચું લેવાનું કારણ શું? હાલની પરિસ્થિતિ આજે જ્યારે રોડ બન્યો છે ને તે પછી રોજ 1-2 દિવસે ગંદી ગટર નું પાણી રોજ સવારમાં નીકળે છે. આજે માણસ હાલી પણ નથી શકતો અને દુકાને ગ્રાહક પણ નથી આવતા. આજે તો આ રોડની જે ટૂંકમાં મંજૂર થયો છે અને એ વાતો અમારું બધું પાણીમાં જ ગયું છે, સમજી લેજો. પાણી તમે ખાલી 1 ગ્લાસ નાખો ને તો એ ગ્લાસ એમને ભર્યો રહે, ક્યાંય જાતું જ નથી આ પાણી. વિચાર તમે કરી લ્યો આ લોકોએ કેટલું ખરાબ કામ કર્યું છે. એટલે મારી માંગણી તો એવી છે કે આ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકવામાં આવે
અને અમારી બીજી માંગણી એ છે કે રોડ અડધો ફૂટ પર અધેર લઈ અને અમારી આ સમસ્યા દૂર કરવામાં આવે. અને હું હજી બીજી વાર દોહરાવું છું કે આ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકવામાં આવે. આ બાબતની અમે મીડિયા દ્વારા રજૂઆત કરીએ છીએ. ભાણવડમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. એક્સ પોલીસમેન સ્વર્ગસ્થ મનુભા જોરુભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી, સહયોગ ગ્રુપ અને સોમનાથ ગ્રુપ દ્વારા થયેલ આ આયોજનમાં 230 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરની વોલન્ટરી બ્લડ બેંક તેમજ ખંભાળિયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેંક સહભાગી બની હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત તથા મનુભા જોરુભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આપણે સહયોગ ગ્રુપ તથા સોમનાથ ગ્રુપના સંયુક્ત સંયોજનથી મહાજન પાંજરાપોળ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં જામનગરની વોલેટરી બ્લડ બેંક તથા ખંભાળિયા જનરલ હોસ્પિટલ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવેલ. હજી સુધી 200થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કરી દીધું છે અને હજુ બીજા 100 વ્યક્તિ દ્વારા વોલેન્ટરીલી બ્લડ ડોનેટ કરવાની આપણે તજવીજ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાંજરાપોળ મુકામે સ્વ મનુભા જોરુભા જાડેજાની પહેલી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 150થી વધુ જેટલી બોટલો ખાલી માત્ર 2 કલાકની અંદર થઈ ગઈ છે. સહયોગ ગ્રુપ અને સોમનાથ ગ્રુપ આ બ્લડ ડોનેશન કેમ્પના મુખ્ય આયોજક છે. તો એ ગ્રુપ વતી અને મનુભા બાપુની જે એક પોતે પોલીસ પરિવારમાં હતા, તો પોલીસ પરિવારનો પણ અહીંયા ખૂબ સહયોગ મળેલો છે અને એ લોકોનો પણ અહીંયાથી અમે આભાર માનીએ છીએ અને બધા રક્તદાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ. પોરબંદરના ગોસાઘેડ ગામે આવેલ પ્રાથમિક શાળાના પટાંગણમાં પ્રજાસત્તાકના 75મા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન, સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોસાઘેડ ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં ગામની ઉચ્ચ કક્ષા સુધી શિક્ષણ પ્રાપ્ત કરેલ દીકરી કાજલબેન મેરુભાઈ ઓડેદરાના વરદ હસ્તે પ્રજાસત્તાક પર્વનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોસાઘેડ ગામના સરપંચ વાઘાભાઈ કોડિયાતર, ઉપસરપંચ પોલાભાઈ આગઠ, સામાજિક કાર્યકર અને પત્રકાર વિરમભાઈ આગઠ, શાળાના આચાર્ય રામભાઈ આગઠ તેમજ શિક્ષક સ્ટાફગણ સહિતના વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વંદે માતરમના નારા સાથે રાષ્ટ્રીય ગીત દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિ ગીતો, વિદ્યાર્થી સ્પીચ, રાસ ગરબા અને પિરામિડ સહિતના અવનવા રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગામના ઉપસરપંચ પોલાભાઈ આગઠે રાસ ગરબા રમતી બાળાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરી હતી, જ્યારે ઉચ્ચ કક્ષા સુધી શિક્ષણ પ્રાપ્ત કરેલ અને ગૌરવ મેળવેલ તેમજ જેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ એવા કાજલબેન ઓડેદરાને સરપંચ વાઘાભાઈના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ધોરણ 8ની વિદ્યાર્થીની જયશ્રી ઓડેદરા અને પૂર્વા કોડિયાતરે કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ, પોલીસે એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. જેતપુરના ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવાના વિરોધમાં ખારવા સમાજની બેઠક, આ પ્રોજેક્ટ રદ કરાવવા મામલે થશે કાર્યવાહી. ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર આવી જતા લોકોમાં રોષ, અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આંદોલનના એંધાણ.
પોરબંદરમાં સોની બજારમાં થયેલ હોબાળા ઉલટા ચોર કોતવાલ કો દંડે જેવો સર્જાયો ઘાટ. ખેડૂતે સોની સામે હલકી ગુણવત્તાનું સોનું ધાબળી દીધું હોવાની ફરિયાદ. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.